હું તો સુખી થવાની 2-3 દવાઓ તમને વગર પૈસાને દેખાડું થવું હોય. પહેલા તો જો પહેલી દવા એ કે એક તો જાણે વ્યસન ન હોવું જોઈએ, તમે સુખી થઈ જાઓ. અત્યારે વ્યસન વગરનો આમાં લગભગ કોઈ ન હોય એવું બને નહીં. ઊંચી આંગળી કરો વ્યસન ન હોય એવા હોય જ બાપુ. બીડી કમાવો કચા કે અફીણ કે દારૂ ગમી કાંઈ તો હોય જ. અત્યારે આપણી દુનિયા બાપુ જે વ્યસનમાં જે પૈસા નાખે છે અને એક આ મોબાઈલ જરૂરી છે પણ વાપરતા આવડે તો ને ઢંકે લગાડી દેવું. અત્યારે હારા કલાકારો બિચારા આમ કરીને બે જાય કેટલાય દબાવે. તમે આ આવું બોલ્યા હતા, તમે શું સમજો છો? અરે હારા કથાકારો પર જો વળી ગયા મોબાઈલ જ નહીં ઉઠાડ્યો એટલે તમે પ્રોગ્રામ પતે ને એટલે બધાને કહેવી છે ભૂલ ચૂક તમે માફ કરજો. ભેગું કેસેટમાં આવી જાય એટલે ઓલા આપણે છેલ્લે મોડા પડી જાય કે આ ભૂલની માફી માગી છે એટલે ફરીને જાહેરમાં ન મગાવે. અરે બાપુ આ અત્યાચાર ને જુલમ ને હિંસા ના આતંકવાદ ફાટી નીકળ્યો. એમને કોકને વિડીયો મોકલો ને કે હમાર્યો આવડા આ તો ગાણા ગાય છે કદાચ જીભ છે કદાચ આગુ પશુ બોલી ગયા હોય અને એની પાસે આ માફી મગાવીને શું કાઢવું છે તમારે? હું એવું નથી કહેતો કે નહીં ભૂલ થઈ હોય. કોઈ કલાકારની કોઈ કથાકારની ગમે એની કદાચ બની જાય. આ હું બોલું છું એમાંય કદાચ મારી ક્યાંક ભૂલ થઈ જતી હોય પણ એનો અર્થ એવો તો નથી જ તેને કે ભલા મને જાહેરમાં માફી. અને જે ભજન વાળો હોય ને બાપુ એ તો બાપુ જાહેરમાં માફી માગતા શરમ, કારણ કે એ મરી ગયેલો હોય રામ, એને કાંઈ હોય જ નહીં. હું તો તમે અત્યારે ગયો કે દરબાર માફી માગો ને જો 2 હાથ જોડીને માફી ન માગું ગરાય છે એના પેટનો નહીં. તમારે જો મને માફી મગાવી હોય અને જો અત્યારે તમારી સામે, કારણ કે બાપુ આ મરી ગયેલાનું કામ છે. આમાં હવાવાળાનું મેં હમણાં કીધું એમ કામ જ નથી. હવાથી ના થાય જ નહીં. અમારે બસ ભજન કરવું છે. તમને ભાવે કે ન ભાવે, સારું લાગતું હોય ભલે વિડીયો ન મોકલતા, ન સારું લાગતું હોય બીજી વખત ન બોલાવતા. બસ વાત આટલી. બાકી તો દુનિયા છે ને હાથીની અંબાડીએ ચડાવી દે ને બાપુ ઉતારીને ગધાડા ઉપર બેહારી દે. કોઈ ભરોસા નથી રામ. જીવન મળ્યું છે કંઈક માણસ જો ઉપયોગી ન થાય કાંઈ નહીં, પણ નડવાનું ન કરતા. પડેલો માણા હોય ને એને બેઠો ન કરો તો કાંઈ નહીં, પણ ધક્કો મારીને હેઠો ન નાખતા. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં આમ દીવો લઈને ફાનસ હાથમાં હતો ને બિચારો ફરતો હતો. તો એક કોઈ ખારો ડાયો માણસ છે ને એને પૂછ્યું એ કે સુરદાસ તમને દેખાય છે? તો કે ના દેખાતું નથી. તો હું દીવા લઈને રખડો છો? દેખાતું ન હોય તો દીવાની જરૂર શું? એ કે આંખું વાળા મારી યાર ભટકાઈને તેમાં દીવો રાખું છું. 1 લાખ રૂપિયાની વાત હોય એવું નથી લાગતું. એ કે મારે આંખું નથી પણ આંખું વાળા ચેક મારી યાર ભટકાય છે ને મને હેઠો નાખે છે. આ દીવો હોય તો ભાળે મારી યાર ભટકાય ઠીક. અરે બાપુ જીવન જીવવાની વાતો તો કંઈક આવી ઝીણી વાતોમાં બાપુ જીવનનું પરિવર્તન થઈ જાય રામ. પણ હવે કોઈ સાંભળવા રાજી નથી. શું કરું? મારો કહેવાનો અર્થ એ છે, સગાળસાની મેં વાત કરી. તમે વિચાર કરો કે સગાળસા વાણિયાનો દીકરો ઊંધડું મારી શકે? દીકરો કાપ્યો હોય છે ને ભરોસો કેવડો હોય છે. અને ઠીક છે મને તમને ખબર હોય કે આ બેઠો હોય ભગવાન છે તો આપણે કદાચ કંઈક અખતરો કરવી, પણ સગાળસાને એવી ખબર નહોતી કે આ રહ્યો ભગવાન છે. વાણીઓ બાપુ ખિસકોલું ન મારી કે એને દીકરાને કાપ્યો છે. આની બાપુ ગાંઠ કેવડી વળી ગઈ છે. આ જલારામ એક સાધુડો આવે અને આમ હરિહરની પંગતમાં બાપુ સાધુ બધા બેઠા છે અને બાપુએ દાળ રોટલો જે પીરસવાનું હતું પીરસી અને જલા બાપા હાકલ કરે કરો હરિહર. એક સાધુ જમતો નથી એટલે જલા બાપા ન્યા જઈને કહે છે કે બાપુ હરિહર ચાલુ કરો. એટલે ચાલુ તો કરું પણ તું મને કંઈક દક્ષિણામાં જો આપ તો કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. તો કે બાપુ આશ્રમમાં હોય ને એમાંથી માગજો, બહારથી તમે માગો તો હું ન લાવી શકું. એ કે તારા આશ્રમમાં જ છે જાય. તો કે બાપુ જમી લ્યો મળી જાય. એ કે મને વચન આપ. તેથી બાપુ આ ભારતનો સંત એમ કહેતો હોય કે બાપુ આ ધરતી સૌરાષ્ટ્રની છે, આ વચન માગવાના ન હોય. તમે એમ કહો કે જલારામ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, આ વચન માગવાના ન હોય રામ. એ સાધુ જમી લે અને પછી ભેટ પૂજાની આમ લાઈન થઈ. જલા બાપાને જે મળતું તે બધાને આપી અને એ સાધુ આવ્યો ને 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ? સાધુના વેશમાં ભગવાનને બાપુ પરસેવો મીડ્યો વળવાઓ. એ કે હારો બૈરું માગવું છે ને આવડો દઈ દે તો પછી મારે કરવું શું? ભગવાનને ખબર નથી આવા ધરતી ઉપર પાક્યા છે.
એટલે કીધું છે કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન, એકવાર થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા, અમારા ઘરમાં મુઠ્ઠી દાણા હોય તો તને રોટલો કરીને દેવું, અને દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઊભા રહીશું, અને દાણા નહીં હોય ને લોટો નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દી મહેમાન થાતો તને ખબર પડે. ઈ ભૂમિ છે, ઈ સૌરાષ્ટ્ર છે, ઈ સંતોની દેન છે. બોલો બોલો બાપુ, આટલી વાર ન હોય શું જોઈ છે? જલા બાપા કહે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, રોટલો કરે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. બાપુ આપણા ઘરે બાવો આવ્યો હોય ને આવો ખતરો થયો હોય શું થાય? બાવાની દશા શું થાય? જલા બાપાને વિચાર થયો કે બૈરું આપવામાં મને કોઈ વાંધો નથી, પણ મનમાં વિચાર કરે વીરબાઈના મનમાં શું હોય છે? એ રસોડામાં રોટલા કરે છે ને જલા બાપા અહીંયા બારણે જઈને કીધું કે સાંભળ્યું કે હા, એ કે લોટવાળા હાથે જોગમાયા બહાર આવ્યા. એ કે એક સાધુ દક્ષિણા માગે છે, દઈ દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. કે જે માગે આપણે શું કામ છે, શું રાખીને કામ છે? બાપુ જલાની આંખમાં જળજળી આવી ગયા કે મારે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. એ શું કહે ખબર છે કે શું? એ કે એમ કહે છે કે તારું બૈરું મને આપી દે. તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપે તમને આ સોંપ્યો છે, અને ઈ આજ જો બાવાને સોંપી દો તો મને જવામાં કોઈ વાંધો નથી. બાપુ શું આ જોગમાયાના વખાણ કરવાના? વિચાર તો કરો બાપુ. નકર એને કીધું હોય કે મારા બાપાએ શું બાવાને દેવા દીધી છે, તો આ હરિશ્ચંદ્ર રાજાએ બાપુ તારામતીને વેચી, તેથી એમને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. રામ, જ્યાં ધર્મ ધ્રુજ્યો, જ્યાં પુરુષ શક્તિ નથી આવી, ત્યાં દેશની આબરૂ સ્ત્રી શક્તિએ રાખી છે. રામ, બાકી કર્મની ગતિ છે ને એમાં કોઈ છૂટી નથી શકવાનું. વિચાર કરજો, દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? એ દીકરીનો વાંક શું હતો? આખી દુનિયા જાણે છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હોય, કર્ણ હોય, દુર્યોધન હોય, આ બધાય બેઠા હતા. ભીષ્મ જેવાની બાપુ હાજરી, વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવાની હાજરી, અને એક દીકરીના ચીર લૂંટાતા હોય, અને બાપુ અત્યારે મોઢું ન કરી શક્યા હોય તો આ દીકરીનું કરમ કયું? એક મળદનો દીકરો નીકળ્યો વિકર્ણ, એને દુર્યોધનને કીધું દુર્યોધન રેવા દે, આ ખોટું છે, આ પાપ છે, આ ન કરાય. પણ એને ખબર હતી કે આની પાસે મારી શક્તિ કે મારું બળ કે મારી બુદ્ધિ કંઈ કામમાં આવે એવું નથી. પણ બાપુ સભા છોડીને એક જ મળદનો દીકરો એ એક જ નીકળી ગયો. એમ બાપુ ખોટું થતું હોય ને અહીંયા વિરોધ કરાય, અને અહીંયા આપણે ટાંટિયા ન આવે ને તો હાલતું થઈ જાય. અહીંયા ઊભા ઊભા તાશેરા જોવાય નહીં. એ મર્દાનગી ન કહેવાય. રામ, નો આપણા ટાંટિયા આવે, કારણ કે અત્યારે તો બાપુ રાંકા ગહી નાખે, રાંકા. એટલે એને કુણા પડી ગયા છે. અમને ઘણા ગયા દરબાર હોય તારા ઘરનો, એટલે અમારે ઘર ભેગું જ થવું પડે. કારણ કે આપણે એના આમું તાકી રહ્યા હોય, બીજો વાંહે કામ પતાવી હાલ્યો જાય. કઈ કહેવા મેં હમણાં કીધું એ માણા બોલે કઈ ને હાલે કઈ. ઓલો હજી આપણી યાર ચર્ચા કરતો હોય, ઓલો મારો દીકરો એની પાસે હરી કાઢે, ક્યાં જવું? એટલે અત્યારે બાપુ પૈયા લાગીએ, પણ નાના હળવા થઈ જાઓ, હળવા જીવવાની મજા આવશે, ફૂલ જેવા થઈ જાઓ. આ જીવવાની તમે જોજો, ત્રીજા માળ કે ચોથા માળ ઉપર હાથી જેવું જનાવર ચડાવો અને પછી પડતું મૂકો, જીવે ન જીવે? શું કામ? ફાયરે છે. અને આ કીડી ને મસર ને માયક ને દવામાં મળે ઘા કરજો, જો મરત મને કહેજો. શું કામ? નાના છે, નાના થઈ જાવ. ઘણી જગ્યાએ મેં પ્રોગ્રામમાં જાય ને, સ્ટેજ નાનો હોય ને માણસો જાજા હોય ને, પછી મંજૂરી ન વગાડતા હોય તો એ સડી જાય, બેઠા હોય, અમને ભીડ કરતા હોય. અમે કેવી ક્યારેક તમને કંઈક આવડતું હોય તો એમ હેઠા ઉતરી જાય કે ના મને કાંઈ નથી આવડતું, તો હેઠો મેળને પણ ન ઉતરે નહીં. એને એમ થાય હું કંઈક શું. પછી આયોજકો હોય ને એ એમ કે ભાઈ આ અમારે સરપંચ આવ્યા, થોડાક આગા દો, એટલે પછી એમ કહીને થોડોક આગો ખેડ. પછી ધારાસભ્ય આવે, એ કે આ ધારાસભ્ય થોડાક આગા દો, આમને બેહવાઈ દો. એમ કરતાં કરતાં જોડામ કાઢે, એના કરતાં પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય. બે આવું જ નથી, બધા ગાડલા જ ગોતે છે.